હાલો યુટ્યુબ મિત્રો, તો સ્વાગત છે તમારું દર્શન ફેમિલી બ્લોગમાં। તો આજે તમને ખબર જ હશે કે આજે મારો બીજો દિવસ છે બ્લોગ કરવાનો। તો આજે મેં ને મારા ભાઈ નાઇટ શિફ્ટ હતી, તો આજે મેં મારા ભાઈઓ માટે હે ને મસ્ત સરસ સ્વાદિષ્ટ દાળ ભાત બનાવ્યા છે, તો તમે જોઈ શકો છો। આ ભાત છે તમે જોઈ શકો છો, અંદરથી ધુમાડા નીકળે છે ગરમા ગરમ। તો હવે હું તમને દેખાડું છું। આ છે દાળ છે બનાવી છે। તો હજી મારા ભાઈ અત્યારે જો ભાઈ આપણી બેન છે ને પહેલી વાર બનાવે છે, તો કાંઈ ભૂલચૂક હોય તો કમેન્ટ કરતા રહેજો કે ભાઈ બોલવામાં થોડો પ્રોબ્લેમ પડે છે, સ્પેસ, અવાજ, ફેસ કઈ રીતનું જોઈએ, કાંઈ જે કાંઈ લોચા લાપસી હોય ભાઈ કહી દેજો। બાકી આપણો બોડીનો ટાઈમ થઈ ગયો બોડી બનાવવાનો, આપણે આપણી વર્કઆઉટ ચાલુ કરશું હવે। તો તમે સાંભળી લીધું કે ભાઈએ શું કીધું છે, તો ભાઈનું જરૂરથી તમે માનજો, કેમ કે એક બધી મેં લાઈફમાં મેં વિડીયો ઉતારી નથી, પણ મને ભાઈએ કીધું છે, ભાઈએ સલાહ આપી છે કે તું કર, હું તારે હારે જ છું। તો આપણે હવે નાના ભાઈ આગળ જઈએ। તો નાના ભાઈ પણ અત્યારે જ કામેથી આવ્યા છે, તો એ નાના ભાઈ હવે જો બ્રશ કરશે, પછી દર્શન છે એનું વર્કઆઉટ ચાલુ કરશે। એ પણ એક્સરસાઇઝમાં ઘણી મહેનત કરે છે। તો મમ્મી બેઠા છે। મમ્મી શું કરે છે? હા, મમ્મી બેઠા છે જો। તો મમ્મી બેઠા છે। તો આ બાજુ આપણે ભાભી આગળ જઈએ કે ભાભી શું કરી રહ્યા છે। હાલો ભાભી, શું કરી રહ્યા છો? હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી। અમે કપડાં ધોઈએ છીએ। તમે કપડાં ધોઈ રહ્યા છો, એવું છે એમ ને? ભાભી રોજ વિડીયોમાં તમે એક જ હોય, ભાઈ કેમ નથી દેખાતા? ભાઈ અત્યારે બીજા મોટા બેન આયા રહે છે, હા, એમને ઘેર મેકવા ગયા। અચ્છા ભેગ એટલે હમણાં આવશે એટલે એમનો ફેસ તમને દેખાડે। અને બધા ઘરના ફેમિલી તો તમારે હોય છે, પણ તમે સસરા કેમ નથી હોતા? અમારા સસરા તે ડ્રાઈવ કરે છે, એટલે ગાડીમાં જ્યાં છે એ આજે આવશે એટલે એમનો પણ ફેસ તમને બતાવીશું। હા, તો ભાભી એમ કહે છે કે ભાઈ અને જે મારા પપ્પા છે એ તો ડ્રાઈવ કરે છે, એટલે એ તો આવશે હમણાં, એટલે તમને એમનો પણ ટેસ્ટ દેખાડવામાં આવી જશે। એટલે પછી મોટા ભાઈનું બાકી તમારી આગળ ઊભા બ્રશ કરી રહ્યા છે। તમે જોયું નાઇટમાંથી અત્યારે આવ્યા છે એટલે બ્રશ કરે છે। નાના ભાઈ અત્યારે કાંઈ નહીં બોલે, કેમ કે એને બ્રશ કરી રહ્યા છે। હાલો મિત્રો, તો તમે જોઈ શકો છો કે અત્યારે પપ્પાનો ફોન આવ્યો હતો, તો પપ્પા ડ્રાઇવિંગ કરવા ગયા, તો એમ કીધું કે અત્યારે હું હવે ઘરે નથી આવતો, તો પપ્પા માટે જમવાનું બનાવીને નીકળવાનું છે। તો કેમ કે પપ્પાને દાળ ભાત ઓછા ભાવે, તો પપ્પા કે મને ગાંઠિયાની સબ્જી અને રોટલી નીકળશે। તો તમે જોઈ શકો છો કે મેં અત્યારે ગાંઠિયાની સબ્જી બનાવી છે, અને આ પપ્પા માટે રોટલી કરું છું, કે કેમ કે પપ્પાને દાળ ભાત ઓછા ભાવે, એટલે મેં એમના માટે ગાંઠિયાની સબ્જી કરી અને રોટલી કરીને નીકળવાનું છે। તો પપ્પાનો ફોન આવે એટલે એમને ટિફિન દેવા જવાનું છે। તો આ બધું બનાવ્યું, પછી તમે મમ્મી બાજુ આપણે જઈએ। તો મમ્મી પણ કંઈક કરી રહ્યા છે। મમ્મી શું કરી રહ્યા છો? કારેલા મારું કારેલા જાઓ તો કડવા કારેલાનું મમ્મી શાક બનાવીને ખાશે, કેમ કે મમ્મીને પણ દાળ ભાત ઓછા ભાવે। મમ્મી આનું શાક બનાવશો? હવે કારેલાનું શાક બનાવું, કારેલાનું શાક બનાવશો? કોના માટે બનાવ? મારા માટે। તમારા માટે। તો કેમ કે મમ્મી પપ્પાને તો દાળ ભાત ઓછા ભાભીને અમને બધાને દાળ ભાત ભાવે, દાળ ભાત બનાવ્યા। પપ્પા માટે ગાંઠિયાની સબ્જી કરી છે અને રોટલી બનાવીને પપ્પાને દેવા જવાનું છે, કેમ કે આજે તો પપ્પા નહીં આવી શકે, હવે કાલે પપ્પા આવશે। હાલો યુટ્યુબ મિત્રો, તો સ્વાગત છે તમારું દર્શન ફેમિલી બ્લોગમાં। તો આજે હું તમને મારો ભત્રીજો દેખાડીશ, કેમ કે તે ને રોજે તો ઘરે હોતો નથી, પણ આજે સ્કૂલે જાય છે, એટલે આજે ઘરે છે, તો હું તમને દેખાડીશ કે એની મમ્મી સાથે શું કરી રહ્યો છે। તો મારા ભત્રીજાનું નામ છે જયવીર। તો જયવીર શું કરી રહ્યો છે? તો તમે જોઈ શકો છો કે જયવીર શું કરે છે। સાયકલ ધોવા છે। તો તમે જોઈ શકો છો કે આ છે અમારો ક્યુટ જયવીર છે, જે બહુ જ નોટી છે અને નટખટ પણ છે, અને બહુ જ પર તોફાન કરે છે। તો એ જો એ છે ને સાયકલ ધોઈ રહ્યો છે। જયવીર, આ સાયકલ કોને આપી બેટા? પપ્પાએ આપી સાયકલ, તને પપ્પાએ લઈને આપી બેટા? તું સ્કૂલે જાસ બેટા? તો તું કેમ આજ ઘરે રહ્યો? તને ઘરે ગમે એટલે તું ઘરે રહ્યો? હા, બરાબર। હા,
તો તમે જોઈ લીધો છે કે આ અમારા ઘરનો લાડકો છે અને એકને કે ને તો તોફાન એટલો કરે છે ને શરારતી છે. તો આજે એને પપ્પા સાથે એને જાવતું પણ એના પપ્પાને રાજકોટ જાતું એટલે એના પપ્પા એને લઈ ન ગયા એટલે એ આજ ઘરે છે ને કે તમને હજી પણ ઈ જોવા ન મળે. તો આપણે જઈએ છીએ કે આ બાજુ ભાઈ શું કરી રહ્યા છે. હવે જમવા તો તમે જોઈ શકો છો કે બરફ લાવો ને. બરફ તો જો ભાઈ મારી સાથે બરફ મંગાવી રહ્યા છે. તો ભાઈને બરફ અને લીંબુ તો જાણ કે બે કેમ આમ જીગરી દોસ્તો એના ભાઈ લીંબુ સાથે વ્યવહાર રાખે. બરફ હારે ને લીંબુ ભાઈ રે. તમે જોઈ શકો છો કે જો ભાઈએ બરફ મંગાવ્યો છે. ભાઈ હવે બરફ શેમાં નાખીને ખાય છે. ઓ પાછે દહીંનો વાટકો ભર્યો ભાઈ બરફ દહીંમાં નાખીને ખાય છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ હવારના ઘરે આવ્યા છે પણ તે એમના વર્કઆઉટ માટે તે અત્યારે બપોરે જમવા બેઠા છે. ત્યારથી એ એમને ભૂખ્યા છે. વર્કઆઉટ કરીને પછી નાહી ધોઈ ફ્રેશ થઈને પછી જમવા બેસી શકે. તો આપણે મમ્મી જમીન સૂઈ ગયા છે કેમ કે મમ્મીને મોડું જમવાનું પસંદ નથી. તો મમ્મી જમીન સૂઈ ગયા છે તો મમ્મી આવી છે. જો મમ્મી સૂઈતા છે અને મારે જ ભાભીને હજી જમવાનું બાકી છે. તો તમને ખબર જ છે કે ભાઈ આગળના વિડીયોમાં કીધેલું જ હશે તો અમે જે ખાવી એ માતાજીને જમાડીને અમે ખાઈએ. તો મને ભાભી બે માતાજીને જમાડતી પછી અમે આગળ ખાઈશી. અને તો તમે જોઈ જાઓ આમાં હજી આ અમે નોટી જો સાયકલ ધોવે છે. તમારા ઘરમાં કોઈ નાનું બાળક આવીને સાયકલ ધોવે કોઈ જો કેવો સાયકલ ધોવે. જયવીર રામુ જતો બેટા જો જયવીર રામુ જયવીર લેસન શું આપ્યું બેટા. લેસન નથી આવ્યું. તો જયવીર કાલે છુટ્ટી છે બેટા. કાલે છુટ્ટી છે. કાલે જયવીરને છુટ્ટી છે. તો પરમદી સન્ડેની છુટ્ટી જયવીર. પરમદી સન્ડેની છુટ્ટી. કાલ સેટરડે સન્ડે છુટ્ટી છે જયવીર. જયવીરને રજા છે. તો જયવીરને સેટરડે સન્ડે રજા છે. કાલે છે રજા થી ખબર નહીં પડે. સેટરડે સન્ડે એટલે જે દિવસ રજા છે તો જયવીરને તો સ્કૂલે ન જવું પડે એટલે જયવીરને તો મજા આવી જાય છે ઘરે રહેવાની.